ઓકે રોલિંગ સમાજ દ્વારા એક જે બેઠક મળી હતી આપના નામ સાથે આપણે સમાજ બહાર કરવાનો જે સમાજે નિર્ણય કર્યો છે 2 મિનિટ જે આજે આપણે કીધું કે માઇકનો કે ઠાકોરને સમાજ બહાર કહી રહ્યા છે, તો અમે આખા દિવસના આજે મારે અમદાવાદની અંદર પ્રોગ્રામ હતો 1 લાખ બજેટ હતો, એ પ્રોગ્રામ કેન્સલ કરી અને અમે ઘરે રહ્યા કે મિટિંગ છે આજ, અને જે સમાજ આવશે એ સમાજને એ કહે છે એમાં ઉભા રહ્યું. કારણ કે જો ગુજરાત સરકારની અંદર જે આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે, સરકાર બંધારણ, એ પણ આપણે કોઈ ગુનો કરીએ તો આપણો કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને સરકાર પણ પૂછે, પણ અમને કોઈ પૂછ્યું નહીં, અમને કોઈ બોલાયા નહીં, જાતે નિર્ણય લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજ અને આ અમે આખી જિંદગી સમાજ પાછળ મહેનત કરી, આખી જિંદગી સમાજ માટે દોડ્યા, મિટિંગો કરી, મિટિંગ ગયા, સમાજના ગીતો ગાયા, સમાજને સારી જગ્યાએ અમે ભણાવતા ગીતો બનાવ્યા, ઘણો ભણ્યા, તારા બાબા એમ કહેતા ગબ્બર ઠાકોર એમ કહેતા, સમાજ માટે બહુ મહેનત કરી છે અને આજ સમાજ માટે ખૂબ મહેનત કરી, એનું પરિણામ મને આ રીતે આપ્યું છે. અને એમને કોઈ જોણ્યો નહીં, જેટલું બોલ લીધું માઇકનું કે સમાજ બહાર અમારી જિંદગીનું અમે 20 વર્ષથી મહેનત કરીએ એનું શું, અમે કાળી મજૂરી અમારે કોઈ ખાવાનું નહોતું, હવે અમે આ સ્થાન પર હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ, તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દઉં તો ભાઈ ચમ ચાલશે એમ. અને તો સીધું માઇકમાં આવ્યા બોલીને જતા રહ્યા, અમે કોઈ જીતું નહીં, કોઈ વાત થઈ કરી જ નહીં. આખું ઝાબડિયા ગોમ અમારા તરફ છે, અમારા જોડે હાલ 500 માણસો છે, અને ફક્ત 4 માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમને આ મિટિંગ કરાવી, જે રાજકારણી છે એમની જોડે બોલાવી દીધું કે તમે તમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો, તો પૂછવું નહીં, સીધું માઇકમાં બોલી દીધું ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજ બહાર. આગળનું શું પગલું રહેશે? તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું, અમારું ગોમ ભેગું થાય, આખા બધા સંગીતકારો છે, ડીજેવાળા છે, જે કલાકારો છે, અમને બધે બોલાવી મિટિંગ કરશું. જો આપણે ખોટા હશું તો અમારી અંગાત કોઈ નહીં આવે, અમે બંને ભાઈ ચાલશું. હશું ખોટા હશું તો નહીં આવે, ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે, બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે. અને એવું કીધું છે કે ગબ્બર ઠાકોરને અર્જુન ઠાકોરને જે સમર્થનમાં જાય એમને પણ સમાજની બહાર કાઢી દેવું. તો હાલ 500 માણસો હોય છે તો બધાને કાઢી દો ને સમાજ બહાર. અને સમાજનું બંધારણ બધા માટે લાગુ પડે છે. હાલ બનાસકાંઠાની અંદર ગામડે ગામડે ડીજે ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, બધું જ ચાલુ છે, કોઈને પણ કશું કોઈ નડતું નહીં. તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે? અને બંધારણ સમાજના હરેક દીકરા માટે હોય છે, તો ખાલી આ બંધારણ ગબ્બર ઠાકોર માટે અર્જુન ઠાકોર માટે બંને માટે જ કેમ? ઓકે.